હેલો વિદ્યાર્થીઓ, તો આપણે એકાઉન્ટમાં જે બોર્ડની એક્ઝામ પેપર આવવાનું છે તેના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓની સિરીઝ ચાલુ કરી છે. આપણે આની પહેલાના વિડીયોમાં સેક્શન સી અને સેક્શન ડીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓની લિસ્ટ આપી દીધી છે. જો તમે તે વિડીયો ના જોયો હોય તો આઈ બટન ઉપર ક્લિક કરીને અથવા તો ડિસ્ક્રિપ્શનમાં જેની લિંક આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો. સેક્શન ઈની આપણે વાત કરીએ તો તમારે તેમાં 24 માર્ક્સનો આખો સેક્શન રહેવાનો છે, જેમાં તમારે કોઈ પણ 3 દાખલા કરવાના છે 5 દાખલામાંથી, જેમાં 42 થી 46 દાખલા નંબર પૂછાશે, જે પાર્ટ 1 ચેપ્ટર નંબર 5 અને 6. હવે 5 જે ચેપ્ટર નંબર 5 છે પ્રવેશવાળું ચેપ્ટર, તેની અંદરથી 2 દાખલા આવશે, અને ચેપ્ટર નંબર 6 એટલે નિવૃત્તિવાળું જે ચેપ્ટર છે તેમાંથી 1 દાખલો પૂછાશે. હવે પાર્ટ નંબર 2 ચેપ્ટર 1 જે શેરમૂડીના હિસાબોનું ચેપ્ટર જે છે તેમાંથી પણ 2 દાખલા પૂછાવાના છે. હવે તમારે કયા ચેપ્ટર કરવા અને કઈ રીતે સારા માર્ક્સ મેળવવા અથવા તો 24 કઈ રીતે મેળવવા એ તમારે જો જોવું હોય તો તમે 5મું ચેપ્ટર અને પહેલા ચેપ્ટર પર વધારે ભાર આપી શકો છો, કારણ કે તમે ચેપ્ટર નંબર 5 માંથી પણ 2 દાખલા છે અને ચેપ્ટર નંબર 1 માંથી એટલે પાર્ટ 2 ના ચેપ્ટર 1 માંથી પણ 2 દાખલા છે, એટલે 4 દાખલા તમારી પાસે તમને આવડી જશે. હવે પ્રવેશ આવડતું હોય તો નિવૃત્ત તમને આવડવાનું જ છે. પ્લસમાં જો તમે 4 માંથી તમારે કોઈ પણ 3 કરવાના હોય, એમાંથી કોઈ પણ એક દાખલો ના આવડે તો તમે બીજો દાખલો કરી શકો છો, એટલે તમને રિસ્ક તમારે થોડું પણ નહીં રહે અને સારી રીતે તમે સેક્શન ઈમાં સ્કોર કરી શકશો. હવે તેના ઇમ્પોર્ટન્ટ દાખલાની જો આપણે વાત કરીએ, ક્વેશ્ચન નંબર 42 અને 43 જે પાર્ટ 1 ચેપ્ટર નંબર 5 પ્રવેશમાંથી પૂછાશે. ઉદાહરણ નંબર 18, 27, 30, 28 અને 29, સ્વાધ્યાયના 8, 10, 14, 16 અને 19 આટલા દાખલા તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, અને આટલા દાખલામાંથી તમને કોઈ પણ 2 દાખલા તો એક્ઝામમાં પૂછાવાના જ છે અને આવશે. અને આ જ ચેપ્ટરમાંથી 2 હવાલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો એક તો હવાલો કે જ્યારે કોઈ પણ નવો ભાગીદાર પ્રવેશ કરે છે ત્યારે તેનો જ્યારે ભાગ ગોતવાનો હોય છે, એટલે કે નવો ભાગ જ્યારે ગોતવાનો હોય છે ત્યારે તમને એવું કીધેલું હોય કે ભાગીદાર એ, લેટ સપોઝ કે ભાગીદાર એ છે અને ભાગીદાર બી છે. હવે નવો ભાગીદાર સી પ્રવેશ કરે છે તો એ છે પોતાના ભાગમાંથી 1/2 ભાગ ત્યાગ કરે છે, અને બી પોતાના ભાગનો 1/3 ભાગ છે એ સીના તરફમાં ત્યાગ કરે છે. અને તમને સી નો નવો ભાગ જ્યારે ગોતવાનું કહે ત્યારે સરખી ધ્યાન દેજો, કારણ કે એકમાં ભાગ માંથી અને એક ભાગનો આવો વર્ડ વાપરેલો છે, એટલે કે ગુજરાતી ભાષાએ થોડુંક પણ એને ઇગ્નોર ના કરતા. આ દાખલા તમે ગણેલા છે, જો તમને સારી રીતે ખબર જ છે. અને બીજો હવાલો છે કે કોઈ પણ નવો ભાગીદાર તેની મૂડી પાયા તરીકે રાખવાની જ્યારે વાત કરે છે, એટલે આ પ્રકારના હવાલા જે છે તે સરખી રીતે કરજો તો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. વધારે પડતા બોર્ડના પેપરમાં આવા દાખલા તમને જોવા મળશે જ. અને બીજી વસ્તુ કે ભાગીદાર પ્રવેશ હોય, નિવૃત્તિ, કોઈ પણ જે મોટા દાખલા છે એટલે ભાગીદાર કંપનીનો વાર્ષિક હિસાબ હોય કે કંપનીનો વાર્ષિક હિસાબ હોય, તેમાં ખાલી નામ જ બદલાવેલા છે, વધારે પડતી રકમ પણ એ જ હોય છે, ખાલી નામ બદલાવી દીધા હોય છે, વર્ષ બદલાવી દીધા હોય છે, અને બેઠો ટેક્સ્ટબુકનો દાખલો હોય છે. એ પણ ધ્યાન રાખીને આપણે વધારેમાં વધારે મહેનત કરવાની છે. એટલે બધા દાખલા તમે સરખા જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. તેના પછીનો દાખલા નંબર 44 પાર્ટ 1 ચેપ્ટર નંબર 6 ઉદાહરણ 14, 15, 20, 21, 22 અને 23, અને સ્વાધ્યાયના દાખલા નંબર 10, 11, 13 અને 14. આ દાખલા તમારે સરખી કરવાના છે, નિવૃત્તિમાંથી આવવાના છે. અને નિવૃત્તિવાળું ચેપ્ટર પણ સહેલું જ છે. જો તમને પ્રવેશ આવડતો હશે તો નિવૃત્તિ તમને આવડશે જ. તેના પછીના 2 દાખલા એટલે કે દાખલા નંબર 45 અને 46 જે પાર્ટ 2 ચેપ્ટર 1 માંથી શેરમૂડીના હિસાબોમાંથી પૂછવાનું છે. ઉદાહરણ નંબર 10, 11, 14, 15 અને 16, સ્વાધ્યાયના દાખલા નંબર 11, 12, 13, 16 અને 20. ખાસ કરીને જેમાં જપ્તીવાળા દાખલા છે, જપ્તી અને સાથે પ્રીમિયમવાળા દાખલા જે છે, અને જ્યારે પ્રમાણસર ફાળવણીવાળા દાખલા છે, આવા બધા દાખલા બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સારી રીતે એ બધા દાખલા પર ધ્યાન આપજો, અને સારામાં સારી રીતે આપણે આમનું બધી ડિટેલમાં લખવાની છે. અને જ્યારે તમે આના કોઈ પણ દાખલા કરો છો તો આમનું જ લખવામાં ધ્યાન રાખો, કેમ કે વિગત તો તમે બરાબર લખો છો, પણ જે રકમ હોય છે એમાં જો મિસ્ટેક થશે તો પણ માર્ક્સ કટ થઈ શકે છે. ત્યારબાદ સેક્શન એફ જે આખું સેક્શન 22 માર્ક્સનું છે, અને માત્ર 2 દાખલા છે. તમને બધી વસ્તુ સારી રીતે ખ્યાલ છે. દાખલા નંબર 47 પાર્ટ 1 ચેપ્ટર 2 ઉદાહરણ 1, 4, 5, 8, 9 અને 10, સ્વાધ્યાયમાં 14, 15, 12, 9 અને 17 આ બધા દાખલા તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. દાખલા નંબર 39 પાર્ટ 2 ચેપ્ટર 3 માંથી એટલે કંપનીના વાર્ષિક હિસાબોમાંથી જો ઉદાહરણની વાત કરીએ તો 10મું, 11 અને 14, સ્વાધ્યાયમાં 8 અને 10 બધા દાખલા તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે.
બોર્ડની એક્ઝામ આમાં તમને એક દાખલો 2 ચેપ્ટરમાંથી જોવા મળશે જ અને સારી રીતે તમે જેટલી વધારે મહેનત કરશો એટલું તમને સારામાં સારા ગુણ મેળવી શકશો. કોઈ પણ માર્ક્સ નહીં કપાય જો તમારા મનમાં હોય કે ભાઈ અમારાથી દાખલો જે છે એ ટેલી નથી થતો, એટલે કે ભાગીદાર વાર્ષિક હિસાબમાં કંપનીમાં તમારે આસાનીથી ટેલી થઈ જ જશે. પણ જો વાર્ષિક હિસાબમાં તમારે ટેલી નથી થતો તો એ બીક પણ ના રાખતા. જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમે સારામાં સારી રીતે દાખલો કરી શકશો અને ટેલી પણ થઈ જશે. અને બની શકે એટલું વિડીયોને વધારે શેર કરો જેથી તમારા ફ્રેન્ડ પણ આ વિડીયો જોઈ શકે, તે પણ ઇમ્પોર્ટન્ટ જોઈ શકે અને તેને પણ સારા માર્ક્સ લઈ શકે.